શું કીધું? સીતારામ 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 સીતારામ. કેમણા ગયા તા? એ તરાવે નાવા ગયો તો. ઠેક કેટલું પાણી છે? પાણી તો હારું છે આ વખતે, વરસાદ હારો થયો ને. હા પાણી હા. તે અમારે સીતરા તેરાવા જાવા દો હે ને બે દી પછી હાઈતમ સેતી. હા પણ ધ્યાન રાખજો, ઊંડિયું ન જાત્યું, કેમ કે ઓણ છે ને ગારો બહુ થયો છે. હા ગારો થાય એટલે ઓણ તરા ઊંડું ખોઈદું છે એટલે સિકરો કાપ નીકળો ને હેઠેથી. હાઈતમ રાંધી કે નહીં? હાયતમ તો રાંધવી છે પણ ગામ ક્યાં રાંધવા દે છે? કા ગામ ક્યાં ના પાડે છે? તમારી ઘરે હું ગામ હાસેડા મારી જાય છે? જો અમે રાંધી તો કોઈ લાડવા દઈ જાય, કોઈ પોરીઓ દઈ જાય, કોઈ ગાંઠિયા દઈ જાય, કોઈ સુતરફેણી દઈ જાય. હવે આ બધું દઈ જાય તો અમારું રાંધેલું પડ્યું રહે. એટલે ગોરાણી માએ કીધું છે કે આપણે હાયતમ નું રાંધવાનું નહીં. હા જો મોહનથાળ ને લાહા લાડવા હું દઈ જાય છું હો. મોહનથાળ હા તમને ભાવે બહુ ને? બહુ બહુ અતિ મારા જીવને વાલો. હા ઈ તો મને ખબર છે. હારું હારું. અને શીતળા માની પૂજા તો તમે કરો છો ને? હા વાર્તા કરી જાય છે. એમાં હું છે મારે હાહુ હતા ને ત્યાં સુધી અમે ઘરે પાણી અરે નાગલા સોટાડીને અને કુલર મૂકીને ત્યાં પૂજા કરતા ચૂલો ઠારીને. પણ હવે મારી હાહુ વયા ગયા. હવે મને બધી વિધિ તો પૂરી આવડે નહીં, ગમે એમ તો હાહુ હતા પણ ઈ ઓચિંતાના વઈ ગયા, નકર એખી લે. તો હું તમે પૂજા કરાવો ને અમે બધી બાયું આવશું. એ વાંધો નહીં, કરાવી દઈશ. ગોરાણી કરતા હવે એને પગની તકલીફ થઈ ગઈ, ડોક્ટર ને દેખાડ્યું તો કે આ વાહ છે. હા ઈ બિચારાઓને પહેલેથી પગનો દુખાવો, હવે તો હાલી નથી શકતા. કાઈ વાંધો નહીં, સારું થઈ જાહે. જો લુગડા ધોવા હોય તો એક આવડું નળીનું બટકું રાખ્યું છે, એક છેડો ટાંકામાં જવા દે અને એક નળીનું મોઢું દઉં ગોરાણીને. હા બેઠા બેઠા પાણીની જરૂર પડે ને તઈ છે ને આમ હટ મારે ને એટલે પાણી આવે, ડોલ ભરાઈ જાય. પણ હું કહું, હવે તમે છોકરાને વહુને પડખેના ગામમાં રામજી મંદિરના સોરાની પૂજા અપાવી ન્યા મોકલી દીધા અને તમે અહીંયા દખી થાવ છો તો આપણું ગામ તો દયાળુ છે, કાઈ તમને ઘટવા નહીં દે. તો છોકરાને વહુને અહીંયા તેડાવી લ્યો ને તો સારું એમ. વો આમ છે ઈ તો હોય પણ હવે પછી આપણે બધું જાતું કરીએ. એ ગોરાણીને નથી માફક બેહતો. ગોરાણીને તમે પહેલેથી એકલ હુડા ને એટલે ગોરાણીને માફકમાં ન બેહે. કાઈ વાંધો નહીં. હાલો સીતારામ. સીતારામ જો ગોરાણીનો વેગ કાઢ્યો તો ગોર બાપાને ખોટું લાગી ગયું. ભલે કાઈ વાંધો નહીં. કાકી થઈ ગઈ નવરી? હા નવરી થઈ ગઈ. હવે હું રાંધું આ ફેરે હાઈતમમાં? રાંધવા તો કાં પૂછો જ નહીં. ચવાણું કર્યું, સેવડો કર્યો, પછી શક્કરપારા કર્યા, ફરસી પૂરી કરી, મીઠી પૂરી કરી છોકરા હાટુ. તો આ ફેરે તમે સારું રાંધી લીધું. રાંધવું તો પડે ને આપણે, હાઈતમ પાડવાનું ન હોય આપણે. સોલો ઠાર્યો? સોલો ઠારી નાખ્યો. હાઈતમ પાડવાના છો? હાઈતમ પાડવાની જ હોય ને આપણે તો. શીતળા પૂજા ક્યાં કરવાના? શીતળા પૂજા તો આ વખતે મારા હાહુ એમ કહેતા હતા કે આપણે ઘરે ને ઘરે જ કરી લેવું. ઘરે ન પૂજા કરવી તો રાજવાદા છે ને? હા 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 ઈ આપણા ગામના ઓટે પૂજા કરવાના છે. તો ન્યા વઈ જાહો. ઈ હારું હારું તો એ જ વઈ જાહો. હા ઈ વાર્તા કરે ને મજા આવે, પાછા ઈ બોલે એવું ને તો આમે મજા આવે. આપણે વાત છે ને આપણા મનમાં કોરવાય. હા અને એમ જ થાય કે એમની વાત સાંભળ્યા જ કરે. હારું હાલ તો તાણે આવી જાજે કાલ મળીએ. ઓ રાજુ બાપા, ઓ રાજુ બાપા. શું કીધું? એ ક્યાં ધોઈડા જાવ છો એમ? હવે મારાથી ક્યાં થોડાય છે બેટા? આ ઈ વાત એ સાચી. આ જોને પણ ખાઈ ખાઈને તમે મસ્ત નું કરી દીધું હે. આ મસ્ત કહેવાય. આ તો પિંજણ કહેવાય, પિંજણ. ઘણું ઉતારવું છે પણ નથી ઉતરતું કે. ઉતરે ક્યાંથી?
આ ઓછું કરવું પડે, એ તમારાથી થાય નહીં. ઓછું ખાય છે ને તો અણશક્તિ આવી જાય છે. એ વાતે સાચી છે. હવે હું જાઉં છું રાજકોટ આ વસ્તુ લેવા, તમારે કઈ લેવું છે? શેની વસ્તુ? હું જાઉં નાસ્તો લેવા, મારે પાઉં ને લેવાનું છે. અમારે આજે પાઉંભાજી નો પ્રોગ્રામ. તાં ઘરે રાંધ્યું નથી? રાંધ્યું તો હે, ઓલા થેપલા ને સૂકી ભાજી ને. હું તો ખાઈ ખાઈને કંટાળી ગયો ને મને એને ટાટું ભાવતું નથી, ઈ તમને ખબર છે. એટલે તમારે પાઉંભાજી સાંજે ખાવી છે એમ? હા, વ્યવહાર હે ને, એના વગર મેળ નો આવે. આખો વરસ જાય ક્યારે બાયું થેપલા ને પૂરીઓ ને બધું બનાવે છે, ટાઢું ખવડાવે છે? ના બનાવે, ઈ તો હે એટલે બનાવે ને. પણ તો પછી હે તો ઈ કરો. આ બધી છે ને આપણી જૂની પરંપરા છે, અને આવી પરંપરામાંથી તમે બહાર નીકળી જાયશો ને તો ધીમે ધીમે બટા તમે ધર્મમાંથી બહાર વયા જાયશો. આ બધું છે ને વડવાએ કર્યું છે ને એની વાહે કઈક વિજ્ઞાન હશે, બરાબર? હું નથી જાણતો પણ મને એટલી ખબર પડે કે આપણા ગઈડિયા જે ધારા પાડી ગયા છે ને એ ધારામાં ફેરફાર ન કરે. ઈ વાત તમારી સાચી. હાલે કે ફેરફાર તો નહીં કર્યા, તો અત્યારે પાઉંભાજી લઈ આવ પેલા. જો ફેરફાર ન કરવો હોય ને તો પાછો વળી જા. તમે મને ગરમ સેકન્ડ માં નાખી દીધો, જાવ કે ન જાવ? પાછો વેચ. પાઉં ભાજા ખાવા છે, પાઉં ભાજા. આને શેકાય. એ મિટલા આય આય તો. એલા આજ હાઈતમ છે, 12 મહિનાનો તહેવાર છે. તહેવાર લેદી તો કામ ધંધા મેલીને ઘડીક વાર ઘરે રહ્યો. આ ઘરે રહીને કરવાનું હું? ટાટું ગરજવાનું અમારે. શું ટાટું? આ ટાટું ઓલું બધું થેપલા અને પૂરી ખાઈ ખાઈને કંટાળી ગયો અને મને તો હાવ નથી ભાવતું હવે. તો થેપલા ને પૂરી નો ભાવતું હોય તો બટા લાડવા કે મોહનથાળ બનાવ્યો હોય ઈ ખાઈ લેવાય. અમારી ઘરવાળી ને હવે લાડવા બનાવતા પેલા. ઓલી પેલા લાડવા બનાવ્યા. મેં તો મને તો ભાવ્યા જ નહીં. મેં કીધું કામ કર, ખોટા ફેંકી ન દેવાય, ગાય ને કે કૂતરા ને દઈ દે. કૂતરું 2 દી સુધી એને શરીરમાં નથી આવ્યું. ખાધા પછી મને નથી લાગતું એના દાંતે હાજર રહ્યા હોય. હવે તમે તો વાત જ આવી કરો. કાઈ નહીં, મેં લાડવા બનાવ્યા છે, તું તારે મોઢામાં તો પાણી થઈ જાય એવા લાડવા બનાવ્યા. મારી ઘરેથી લાડવા ખાઈ લેજે. હાચું કા? હા. અને હું શું કહું છું, તમારે 12 મહિનામાં એકવાર ટાઢું ખાવું પડે તો ટાઢું કર્યા કરો. આ ટાઢું ખાવાનું એમનેમ ન હોય, આમાં કઈક માયતમ હોય. આગળના વડવાઓ કે સાધુ સંતોએ જે કઈ આ ધારા કાઢ્યા ને એના કઈક નિયમ હોય, પરંપરા હોય. આપણા ધર્મ હારે જોડાઈ ગયેલી વસ્તુ હોય ને તો જ આ સીલો બન્યો હોય. તમારી વાત બધી સાચી. ટાઢું ન ભાવે તો શું કરવાનું? એક કામ કર, બીજી કઈ વાત ન કરવી. આનું માયતમ જાણી લે ને પછી તને ટાઢું નહીં લડે. આ દાદુ બાપા આપણા ગામના વાળા ઓટે હે ને સીતરામાની વાર્તા કરવાની, વાર્તામાં ટાઢા ને બધું માયતમ આવશે. ઈ સમજી જાવ એટલે બટા તમને કાઈ વાંધો ન આવે. એ તમારી એ વાત તો આજે હાલો સમજી જાવ, પણ ત્યાં બાયું હોય તો આપણે જણને શું કરવાનું? મારે એ સાચી શિખામણ ને ધર્મની વાત હોય ને ત્યાં છે ને બાયું જણનું ન હોય, બધાય ન હોય. સાચી વસ્તુ હોય ને અવાય. મારો દીકરો આવજે ને વાર્તા સાંભળીને પછી મારી ઘરે જાઉં પછી તને થોડાક લાડવા દઈશ. હારો હાલો તો તમે ડબ્બામાં ભરી રાખજો, બરાબર? ભલે હાલ. હા હાલે મારી વાલુડી. એ સીતારામ સીતારામ, રાજુ બાપા સીતારામ. સીતારામ. તે આયા હું કરસ બટા? એ મારી વાલુડી ને હું નીર નાખતી હતી. આ 12 મહિનાના પરદે હોય તો કે ભૂખું થોડું રખાય મારી વાલુડી ને. સમજો બટા, 12 મહિનાનું પરબ હોય કે આડો દી હોય, આ મૂંગો જીવ કહેવાય, આને ભૂખ્યું ન રખાય. ઈ નો બોલે કે મારે ખાવું છે. સાચી વાત છે, નો બોલે ઈ એટલે આપણે ટાઈમે એને નીર નાખી દેવાય. કુદરતના દોહી થાય બટા. ઈ જીવ જો મુજાય ને તો કુદરત આપણને ન છોડે. સાચી વાત છે, પાપ લાગે પાપ. તો રાજબાપા તમે ક્યાં આલા? આ સીતરામાની વાર્તા કરવા. સીતરા માતાની વાર્તા કરવા? ઈ તો મારે સાંભળવાની છે. એમ? હા તો આય. હા તમે જાઓ, આવું છું. કે મારી વાલુડી ખાઈ લેજે હો, ભૂખી ન રહેતી.
બોલો શીતળા માતની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ વ્રત પવિત્ર શ્રાવણ માસમાં હાયતમના દિવસે રહેવામાં આવે છે. આ વ્રત રહેવામાં સ્ત્રીઓને હવારમાં ટાઢું ખાવાનું, ટાઢા પાણીએ નાવાનું અને ચૂલો સળગાવવો નહીં. અને જો ચૂલો ઠારતા ભૂલી જાય તો શીતળામાં કોપાયમાન થાય. અને વ્રત કરવાથી ધન ધાન્ય વધે, સંપત્તિ વધે અને બધી વાતનું સુખ મળે. હવે તમને બધાને શીતળામાની વાર્તા કરું. નાનું એવું ગામ, ગામની અંદર દેરાણી ને જેઠાણી રે. બે જતી ગામમાં ખાના. હવે આ બે ની વાર્તા છે. ગામ તો મોટું હતું આપણા ગામ કરતા. એમાં દેરાણી નો સ્વભાવ તો ધર્મી, કોકના દુઃખ જોઈને દુખી થાય, કોકનું ભલું કરવાનું કામ, કોઈને નાની મોટી જરૂર પડે તો દેરાણી એનું કામ કરે. અને જેઠાણી નો સ્વભાવ તારા જેવો. એમાં મને વરગાડી. એટલે સ્વભાવમાં છે ને થોડો કંકાસ વધારે. કોક કઈ ખારું પૂછે તો સીધું વળકું ભરે અને કોક નું દુઃખ જોઈને રાજી થાય અને બધી વાતે અપલખણી. રાંધણ છઠ ના દિવસે હમું કરીને રાંધ્યું, જે કહેવાય બુંદી, ગાંઠિયા, જલેબી બધી જાતના પકવાન બનાવ્યા. હાંજ પડી, દેરાણીને એમ થયું કે બધું રંધાઈ ગયું, ચૂલો ઠારી નાખો. ત્યાં બરાબર ચૂલો ઠારવા જાય અને છોકરું ઘોડિયામાં રોયું. તે માનું પેટ છે ને, એને એમ થયું કે લેને છોકરાને પેટ ભરાવ. છોકરાને પેટ ભરાવા દેરાણી ગઈ. આખા દિવસનું કામ અને નીંદર આવી ગઈ. ચૂલો ઠારતા ભૂલાઈ ગયો અને રાતે શીતળામાં આવ્યા. શીતળામાં એમ થયું કે લેને થોડીક વાર ચૂલામાં આરોટું. પણ ચૂલો તો હરકતો હતો અને માતાજી આખા શરીરમાં બરી ગયા અને શીતળામાં કોપાયમાન થયા કે મારું શરીર જેનું બાયરું એનું પેટ બારજો. હવાર પડીને છોકરું ઉઠ્યું નહીં. બાઈ જોવે છે તો ઓહો, ચૂલો ઠારતા તો ભૂલાઈ ગયો. છોકરાને જોવો તો છોકરું બળીને ખાખ જેવું થઈ ગયું. શ્રાવણ ભાદરવો જેમ વરહે એમ આંખોમાંથી ડબ ડબ આહુડા મંડા પડવા. હાહુમાને જઈને વાત કરી. હાહુમાએ કીધું કે તારી માથે શીતળામાં કોપાયમાન થયા છે. તું એક કામ કર, કુંડલામાં છોકરાને લઈ અને માતાજી પાસે પશ્ચાતાપ કરવા જા. છોકરું હુંડલામાં લીધું, રોતા રોતા અને દેરાણી તો હાલતા થયા. હાલતા હાલતા ગામની બહાર નીકળ્યા તો બે ખૂટિયા બાંધતા હતા. ખૂટિયાના ડોકે ઘંટોલાના પડ. ખૂટિયાએ પૂછ્યું કે બાઈ ક્યાં જાસ? દેરાણી બધે વાત કરી. ખૂટિયાએ કીધું કે ભલે માતાજી પાસે જાવ તો ભલે જાવ, પણ અમારા દુઃખનું નિવારણ કરતા આવજો. દેરાણી કહે છે કે કાંઈ વાંધો નહીં. ત્યાંથી થોડેક આગળ જાય તો બે નદીની અંદર સરસ મજાનું નીર વહે, પાણીની ધારાઓ વહે, પણ કોઈ પશુ પંખી કોઈ પાણી પીવા ન આવે. હાવ સુમકાર નદીઓ. ન્યા આવીને ઉભી રીતે નદીઓ પૂછે છે કે બેન ક્યાં જાસ? દેરાણી કહે છે કે હું શીતળામાં પાસે જાઉં છું, આવું મારી માથે બન્યું છે. આખી વાત કરી. બે નદીઓ કહે છે કે બેન તારું તો દુઃખ ટળશે, પણ અમારા દુઃખની વાત કરતી આવજે ને અમારું નિવારણ થાય. ત્યાંથી દેરાણી આગળ હાલતા થાય. આગળ જાય તો એક ડોશીમાં બેઠા બેઠા માથામાં ખંજોરે. બોલો શીતળામાં ડોશીમાં કે બેન ક્યાં જાસ? બેને બધી વાત કરી તો કે બેન જા, એમાં કાંઈ વાંધો નહીં, પણ મારા માથામાં લીખું પડી છે, ટોલા પડ્યા છે, કાઢી દે ને. દેરાણીને થયું કે દુઃખ તો મારી માથે પડ્યું છે, હવે ઈ તો જે કુદરતે ધાર્યું છે થાય છે, પણ આ ડોહીમાં દુખી થાય છે તો લઈને એને ટોલા કાઢી દઉં. દેરાણીમાં બેઠા, છોકરો ડોશીમાના ખોરામાં દીધું. જેમ ટોલા કાઢતા જાય એમ ડોશીમાં છોકરા માથે હાથ ફેરવતા જાય. જેમ ટોલા કાઢતા જાય એમ છોકરા માથે હાથ ફેરવતા જાય. છોકરો ઉવા ઉવા કરતા છોકરો હાજો થઈ ગયો. બોલો શીતળામાં. અને દેરાણી તો ધાર્મિક હતા, ભક્તિમાન હતા. ઓળખી ગયા કે આજ માતાજી છે શીતળામાં,
અને પગે પડી ગયા અને કીધું કે મારી માં મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. તો કે બટા હું તને ક્ષમા કરું છું, તારું દુઃખ આજથી હું હરું છું. પછી દેરાણી તો ધર્મી હતી, જે માણસને જે વચન દીધું હોય વચન તો પાડવું પડે. ખોટિયાની વાત કરી તો શીતળામાં કે ઓલા જન્મમાં ય દેરાણી જેઠાણી હતી. ઘરમાં ઘઈટુલા જે કહેવાય હતું, પણ કોઈને દરવા નહોતી દેતી. પછી છેલ્લા અવતારમાં મેં ઘઈટુલા એને ગળામાં બાંધ્યા અને આખી જિંદગી દેરાણી જેઠાણીના અવતારમાં બાંધી હતી ને તો અત્યારે હું એને બજવાડું. ઓલા જન્મના કર્મ છે, પણ તું આજે ની વાત લઈને આવી છો ને તો એનું દુઃખ દૂર કરું છું. દેરાણી કે માં એટલે જ પૂરું નથી થતું, આગળ જાતા બે નદીઓ ભેગી થઈ એને આવું દુઃખ હતું. તો માતાજી કહે છે કે આગલા જન્મમાં હાહુ વહુ હતી, ઘરની અંદર ખૂબ માલઢોર, છાસુના વલોણા, કોક ગરીબ ગરબા છાસ લેવા આવે ને તો પાણી રેડીને દેતી, કોઈને હારી છાસ નહોતી દીધી. એટલે આ જન્મમાં એનું કોઈ પાણી પીવા રાજી નથી. ઓલા જન્મનું ઈ ફળ ભોગવે છે, પણ તું લઈને આવી છો તો હું એને મુક્ત કરું છું, એનું દુઃખ દૂર કરું છું. ત્યાંથી પાછી આવે, બધાને વાત કરતી જાય, બધાને દુઃખ દૂર કરતી જાય. ઘરે આવે અને બધાને વાત કરે, બધાને શું કે ધન ભાગ ધન ગળી શીતળામાં પસંદ થયા. અને એમ કરતા કરતા તો આખું વરહ વયું ગયું. પાછી હાયતમ આવી. જેઠાણીને એમ થયું કે જો મારી દેરાણી શીતળામાનું વ્રત કરે તો મારે વ્રત કરાય. સઠને તે બધું રાંધ્યું, હાંજ પડી અને ચાય કરી અને ચૂલો ન ઠાર્યો. સોજી થાય અવળા હોય તો અવળા જ રે ને. હા, અને રાતે શીતળામાં આવ્યા અને શીતળામાને થયું કે લઈને થોડીક વાર ચૂલામાં આરોટો. શીતળામાં બરી ગયા. બોલો શીતળામાં જય. અને શીતળામાએ કીધું કે મારું જેને પેટ બાર્યું એનું પેટ ભરજો. હવાર પડી, જેઠાણીનો છોકરો મરી ગયો. છોકરો લઈ અને હાલતી થઈ હુંડલામાં. આગળ જાતા એની માતાજીની લીલા ચાલુ થઈ. બે ખૂટિયા ઘંટુલાના પડ આરે બાંધતા હતા. ખૂટિયાએ પૂછ્યું કે બેન ક્યાં જાસ? જેઠાણીનો સ્વભાવ તો આકરો, ક્યાં જાસ, શું સાકારા કરો છો? એમ કરીને હાલતી થઈ. હાલી હાલીને થાકી ગઈ, પણ શીતળામાં મળ્યા નહીં. છેલ્લે આ વાદ વિવાદ ને કંકાસમાં દીકરો ખોયો. એટલે જેવી ભક્તિ દેરાણી કરતી હતી ને એવી ભક્તિ કરાય. હવને જેવા શીતળામાં ફળ્યા એવા અમને ફળજો. બોલો શીતળા માતની જય. હા મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજાડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. જય ભારત મિત્રો, હું છું કાચા જુબનપુત્રા. અને મિત્રો, અમારી બે YouTube ચેનલ છે, વીજોડી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. આ વિડિયો ગમે તો બંને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.